ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બપોરના 2 વાગી ગયા છે અને આ તમે વાતાવરણ જોઈ રહ્યો 2 વાગ્યા જેવું નથી, સવાર 6 વાગ્યા જેવી પરોઢ છે. અને એક મિનિટ હું કહીશ કયો તો અમે લોકો અમારી શું કહેવાય ટ્રાવેલ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બ્યુટીફુલ લોકેશન છે ઓસ્ટ્રિયા. 1 વીક માટેનું છે અને પાછળ જો બેકગ્રાઉન્ડમાં હજી ઓસ્ટ્રિયા ન થયું પણ રસ્તામાં જર્મનીમાં જ છીએ. આમ જો બેકગ્રાઉન્ડમાં દેખાય છે પાછળ બધા બરફવાળા ઝાડવાઓ. તો અહીંયા વચ્ચે હોલ્ટ લીધો છે. ઓલરેડી નીકળી ગયા છીએ. કેટલા કિલોમીટર કાપ્યું આપણે? 280 જેવું કાપ્યું. મારા એક ફ્રેન્ડ અમારા હારે છે, એના ઘરે રોકાણ હતા રાત્રે અને પછી હવે નીકળ્યા છે સવારના. અને અહીંયા હોલ્ટ લીધો છે ને પાછળ જો જમવાનું પડ્યું અમારું. અહીંયા અમારું રેડી છે ભાઈ, ચમચી છે. હમણાં બખા જટી બોલાઈ હતી. હો ઠંડી જો દેખાય તુમાડા. ઠંડી છે હવે ભાઈ, નથી દેખાતા. દેખાય. સારું ત્યારે તો ભાઈ પહોંચીને મળશું હવે. ત્યાં સુધી બતાવું બતાવું. શું છે જમવામાં? વાવ, પુલાવ રાઈસ છે. બનાવ્યું છે તો ઈ સ્મેલ કેટલી મસ્ત આવી. હા બહુ ભૂખ લાગી છે બાપ. ખાઈ હવે ફટાફટ. હાલો તો હવે આગળની જર્ની શરૂ કરીએ. જર્ની બધું સફાચટ કરી લીધું. થેપલા વેપલા પુલાવ બધું ના હવે આગળ જઈએ છીએ. ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે હવે. કે લઈ લીધી ગાડી. હાલો તો અહીંયા અમારા ફ્રાવ ડ્રાઈવર સીટ રેડી કરે છે, બધું રેડી. ઓલ સેટ? ઓકે ચાલો ત્યારે ટેક્સી ટેક ઓફ. બાય. ફાઇનલી 5 કલાકની જર્ની પછી અમે લોકો પહોંચી ગયા છે અમારે જ્યાં સ્ટે છે ને એ જગ્યાએ. ચાવી હવે બધું લઈ લીધું છે અને સામાન બમાન બધું અંદર શિફ્ટ કરી દીધો છે. અઠવાડિયા માટે હવે અમારું સ્ટે અહીંયા રહેશે. તો જરાક એની ગ્લિમ્સ આપી દઉં. છે બહુ ફાઇન ઘર. અહીંયા એન્ટર થઈને આવી રીતના છે એન્ટ્રન્સ અને જરાક શૂ રેક આપ્યું છે અને અંદર જઈએ એટલે મસ્ત હોલ છે, ડાઇનિંગ એરિયા, અહીંયા કિચન, દાખવોનું છે એટલે કે ઉપરનું ઘર છે. અહીંયા સોફા કમ બેડ, મસ્ત ઝેઝલ છે 2. અહીંયા છે બાલ્કન. અહીંયાથી સવારે કદાચ બહુ ફાઇન વ્યૂ આવશે કેમ કે સામે બધા પહાડો છે એકદમ બ્યુટીફુલ. અને અહીંયા સિટિંગ એરિયા છે તો અહીંયા જરાક બતાવશું આગળના વ્લોગમાં. અને અહીંયા એક છે નાનો એવો બેડરૂમ, અહીંયા કબર્ડ ને એવું બધું. અને અહીંયા છે વોશરૂમ છે. બનાવ બહુ સરસ છે ભાઈ. હાલો ભાઈ, ઘણું બધું શું હાલે છે? મેથી બેથી ફોલાઈ રહી છે. અમારામાં ફ્રાવેલનું હોય ને ઘરકામનું જરાક ઝીણું ભજીયા માટે મેથી તૈયાર થાય છે. ભજીયા ને થેપલા, દાંડલા ની ચટણી એની નો હોય હવે. બાકી ફ્રૂટ ને બધું આવી ગયું છે. બાકી અત્યારે છે ભાજીનો પ્રોગ્રામ. અત્યારે ભાજીનો પ્રોગ્રામ છે, મોહનથાળ છે,
પાઠાની કરી હે, તીખા ગાંઠિયા હે, ખાકરા હે, લાડવી હે કઈક. વાહ ભાઈ વાહ. અને મોજ તો છે જ. વસ્તુ બધી આવી ગઈ છે ખાવા પીવાની, એટલે મોજ અમારે. હવે ખાઓ પીવો ને મોજ કરો. સીતારામ. થેન્ક યુ, તમે લોકોએ લઈ આવી દીધું બધું. થેન્ક યુ. તમે તે શાક વીણવા મળ્યા છો, થેન્ક યુ. તરત થઈ ગયા. ઘરે અમે બધું ગોઠવી દીધું, કપડા એનું થેન્ક યુ કે. અરે થેન્ક યુ. બધું ગોઠવી દીધું છે. જો ગોઠવેલું આપ્યું હતું ને પાછું ગોઠવી દીધું. સરસ. હાલો ભાઈ, ભાજી બની ગઈ છે. ભાજીની ઉપર નાખવાની ગ્રીન ચટણી, મસાલા, છાશ, બ્રેડ. ભાજીના કારીગર છે અહીંયા ઊભા. આવી જાઓ. તો vielen Dank für this leckeres Essen, Abendessen, Frau Kolodia. Dankeschön. બેનર બનાવે છે અહીંયા, બ્રેડ શેકે છે. સાઈડમાં ફૂટબોલ મેચ હાલે છે. મેસી એક ગોલ કરી નાખ્યો છે. આર્જેન્ટિના આગળ ચાલી રહ્યું છે ઓસ્ટ્રેલિયાની સામે. પાઉંભાજી ખાઈને હાલવા નીકળ્યા છે. સેટ બોલો તો. ઓ કેટલું આમ જોતો, કેટલું ઠંડુ છે અત્યારે. હાલવા નીકળ્યા છે, રેલવે સ્ટેશન આવ્યા હાલીને. જોરદાર માર નથી દેખાતું. કેમ નો દેખાણું? ઝરણાનો અવાજ આવે છે મસ્ત, પાણીનો કઈક લાગે છે. દિવસે એક્સપ્લોર કરશું. તારા તો વાળા નહીં આવતો હવે. તમારા બહુ મસ્ત આવતા હતા. આવ્યા કર્વ્સ પેટર્ન છે. બસ લો, બંધ કરજો. ઇતને હેલો, મોર્નિંગ. ગુડ મોર્નિંગ સીતારામ. હાલો એક વસ્તુ બતાવો. મસ્ત. કાલ રાતે નો દેખાણો ને, બહારનો વ્યૂ નો દેખાણો ને. કાલે ધુમ્મસ હતું. ધુમ્મસ હટી ગયું. હા. કેટલું મસ્ત છે. ભગવાને સાંભળી લીધું મારું. રાત્રે એટલો ધુમ્મસ હતો ને, કઈ દેખાતું જ નહોતું. અહીંયા સામે નીચે કોક ઊભું હોય ને તો ઈ ન દેખાય, એટલો ધુમ્મસ. સિદ્ધાર્થ કેટલી મસ્ત જગ્યા છે. બધું તો ભાવ ઉઘાડ થઈ ગયો મસ્ત. હું બની રહ્યું? અરે ભાખરી, છેલ્લી ભાખરી પૂગી ગઈ. કાઠિયાવાડી બ્રેકફાસ્ટ. ચા ભાખરી, આમ જો થપ્પો લાગી ગયો ભાખરીનો. ચા ને જેવું તેવું કામ થોડા તમને જમાડવી. જો આ ચટણી છે કાલની. વાહ ભાઈ વાહ. અને એની યાર ભાખરી, ચા, અથાણું જ લાવ્યા છે યાર. અથાણું છે કેરીનું. અરે પણ વાહ વાહ. ને સની ડે થઈ ગયો છે આજે. વાહ વાહ વાહ. બ્રેકફાસ્ટ નું સેટિંગ થઈ ગયું છે ભાઈ. અહીંયા જો ફ્રૂટ્સ ની ડીશ ને ઘી આવી ગયું, અથાણું આવી ગયું, અને અહીંયા આટલો મસ્ત વ્યૂ. હાલો ભાઈ, ભાખરી આવી ગઈ છે, હવે ચા આવી ગઈ છે મસ્ત. આવે ત્યારે જમાવો તો જમાવો. ભૂકા કાઢી નાખી. ચાલો ભાખરી. મજા આવી ગઈ હો. પણ ઘી અહીંયા આવું વેધર. વાહ, સની સૂર્ય દાદા આવ્યા છે આજ. ખાઈ જ લેવું છે એમ ને? હા, તો ટાઈટ બહુ નથી લાગતી, એટલે અહીંયા બહાર બેઠા છે આજે બ્રેકફાસ્ટ કરવા. ઊભું થવું જોઈએ.
ચાલો ત્યારે રેડી થઈ ગયા છે નાઈ ધોઈને. તો હવે જઈએ છીએ સાલ્ઝબર્ગ. હા આપણે કેટલી ભરી ગયા? 4 ભરી હતી. બેસ તો હવે થોડી ગરમ કોફી હારે લઈ જઈએ અને બસ કોફીની તૈયારી કરીએ છીએ. રેડી થઈ ગયા છે યાદનો આઉટફિટ. મંડલ પહેરીને જે ગળાની શાલ લેવાની છે. કિંજલ ક્યાં ગઈ? હા ચોકીદાર. ચોકીદાર. મારે જઈ આવું રે પછી લાગે છે બહુ. પાણીની બોટલ લીધી ગરમ નીકળી ગયા છે. તો ક્યાં સાલ્ઝબર્ગ જવા? સાલ્ઝબર્ગ માં આવી ગયા. નાઈની બસ જોવો તમે, ઇલેક્ટ્રિક થી બસ ચાલે છે. ઉપર જો દોડ ઉપર ટ્રામની જેમ ચાલી રહી છે બસ. અને અમે લોકો ઓસ્ટ્રિયાની ધરતી પર પહોંચી ગયા છીએ. ઠંડી પણ બહુ જ છે. અમારા ભાઈને તો જ્યાં જોઈને બધે જવું પડે એટલે આમાં ઘૂસી ગયા છે. અને અમે 3-4 લેયર અંદર પહેર્યા છે. બે લેયર સોક્સ ના છે, હેન્ડ ગ્લોવ્સ. ઠંડીની વાત જ છે. નીચે 2-3 લેયર નું થર્મલ પહેર્યું. અને અહીંયા અમારા હીરો જો. પણ એવી ઠંડી નથી હજી લાગતી. નથી હજી લાગતી એવી. જોઈશું. તો આ બધી થોડી સિક્યુરિટી. ચાલો ત્યારે મળીએ. આપણે હવે બસ સીટ આને પોઝ કરો. આ ગ્લોવ્સ માં નથી થતું પોઝ. ચાલો ભાઈ, બસ આવી ગઈ છે અમારી. મ્યુઝિક માટે ફેમસ છે ને ઓસ્ટ્રિયા. એ ફેમસ છે જ નહીં, આ તો કરવાનું છે આપણે અત્યારે. ક્યાં આપણે જઈએ? સિટી ટૂર. સિટી ટૂર શરૂ કરી છે. ચાલો ત્યારે. સહી ક્યાં આપણે? સાલ્ઝબર્ગ ને સાલ્ઝબર્ગ. સાલ્ઝબર્ગ કરીને જગ્યામાં હોટલ બિસ્ટોલ પીવી હોય ઈ. કેટલા મસ્ત ઝાડવા વિધાઉટ પાંદડા. બહુ હલો ભાઈ. સીટ આ બિલ્ડિંગ છે ને બર્લિન જેવું જ લાગે. બર્લિનમાં આપણે નથી બોલો રાઈસ્ટાગ રાઈસ્ટાગ નહીં હવે બુન્ડેસ્ટાગ. મ્યુઝિયમ. રાઈસ્ટાગ ને બુન્ડેસ્ટાગ બે હરખું છે. ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ છીએ. પાછળ હવે છે ધુમ્મસ. તો પાછળ છે ધુમ્મસ અને આ વાળ હરખા ક્રિકેટ શરૂ કરીએ. જીર બતાવીએ બાકી સીતારામ. ક્યાં આગળ ફોટા પડાવવા એવી સ્ટ્રીટ છે મસ્ત. આ મસ્ત છે. ઈ હારું છે. હા જો પતલી ગલી છે ભાઈ, ઘનશ્યામનગર જેવી એકદમ પતલી. અને અહીંથી એમ્બ્રોઇડરી મશીન ચડાવતા હોય ચોથા માળે. ઈ આઈ એમ કે જો બેની કંચનનગર છે. રાતે મસ્ત લાગતો છે. આ બધું ઈ જો એટલી જ લાગે છે. સ્ટ્રીટ્સ ને એવું બધું છે. કલ્ચર એવું જ છે. આ જો આ તમારી હા તમારી સ્મેલમાં જ નશો છે. બાપરે. ઘરેથી કોફી બનાવીને લાવ્યા હતા, કપ લઈને આવ્યા હતા અને ચડાવી છે હવે કોફી. કેમ લાગ્યું? મજા આવી? બહુ મજા આવી. કોફી છે. બનાવી કોણે? કમલેશ. જા
જાન આવી છે ભાઈ આગળથી પોલીસ લઈને. Wenige Menschen würden auch wegen CO2-Verursacher zu Geiz. Natürlich sind die Gesetze ચાય કેટલું શાંત છે કા? કઈ નથી છે આ? કઈ નથી છે એટલું ઓસ્ટ્રિયાવાળાને ખબર, આપણે અહીંના થોડા છીએ. ગોઠવડાવાળા જાણ દા કે ટાઈટ ચડી ગઈ છે. અહીંયા ક્રિસમસ માર્કેટ સારી છે જો ડેકોરેશન. વાવ, આ લાઈટ થાય ને પછીનો વ્યૂ હશે કઈ મસ્ત. આસપાસ હાલવા મળી. આ જ વાયનાટમાં છે. એક ઊભો વિડીયો લઈ દીધો. ના હું તો આમ ઉલાળવા જ મળ્યા છે ભાઈ લંચ જ્યાં જગ્યાએ મળીને ભાજી ને વઘારેલા મઠ ભાખરી. કેમ થાય? બહુ મજા આવે છે જો તેલ લઈ તે હવે નજારો ત્રીજી વાર બોલી. કેટલા વાગી? સાંજ પડી ગઈ છે. 4:30 થયા. 4:30 થયા. નો કોરોના. કાચની બીમડી બોલી પછી બધા આટા જ મારે. પાછળ જોઈ ના મેં કીધું ક્યાં વહી ગયા? આમાં ખોવાઈ ગયા હોય મળે નહીં. મને આરે જ રાખો.
તો સાલ્ઝબુર્ગની ક્રિસમસ માર્કેટમાં અત્યારે બધું ફર્યા થોડું ઘણું એ તમે જોયું જ હશે. ને હવે આ એક સ્ટ્રીટ છે જરાક એ જરાક બતાવી લાઇટિંગ સારી છે. દિવસે કેવું લાગે ને ઈ બતાવ્યું તમને. હવે રાત્રે Night કેવું beauty. લાગે નાઇટ વ્યૂ. મને તો એટલું ગમે છે ને એમ થાય કે આંખને વિશ્વાસ નથી થતો કે આટલું મસ્ત હોય કોઈ જગ્યાએ. બહુ મસ્ત છે. થેન્ક યુ સો મચ મને શું થેન્ક યુ એમાં. અહીંયા લાવવા માટે. ગાડી લાવી હું નથી લાવ્યો. સીતારામ. અમે આમથી આવેલો આવેલો એ તો ભાઈ આવેલો. નાઇટ મોડ વાળો કેમેરો નથી કરાય. ઈ લોકોને સીધા બંધ કરો. બોલો હવે. તો ભાઈ સાલ્ઝબુર્ગ થી ઘરે આવી ગયા ને પછી કઈ વેત હતો નહીં તો કીધું પાણીપુરી બનાવી નાખીએ ફટાફટ. એટલે પછી પાણીપુરી બનાવી છે. બતાવી દો હવે. ખાઈ લઈએ પછી. હાલો ભાઈ આ ઓવન માં શેકેલી પૂરી, મસાલો, પાણી, ગાયલ છે બધું. અહીંયા બધું ચાલુ થઈ ગયું છે. બોલાવતા જ નહીં એમ કીધું છે. હાલો ચાલો હવે અમે બેહી જઈ. એમ કીધું છે બોલાવતા. ના પેટી ઉટે ના પેટ.